शाह करीम हुसैनी हाजरी माँ। जाने जहान कौन है यार बदिउल जमाल, दिल में निहान कौन है यार बदिउल जमाल। जलवा नुमा है इधर, जलवा नुमा है इधर, हैरत अहले नजर, गैरत शम्सो कमर, यार बदीउल जमाल, यार बदीउल जमाल। चेहरा मुझे याद है, चेहरा मुझे याद है, हूरो परीजाद है, शाद है आजाद है, यार बदीउल जमाल, यार बदीउल जमाल। पैकरे हुस्नो जमाल, पैकरे हुस्नो जमाल, बाहिमाए वस्फ कमाल, दहर में है बेमिसाल, यार बदीउल जमाल, यार बदीउल जमाल। जाने बहार जाने मन, जाने बहार जाने मन, रौनक बागो चमन, गुंचा दहन गुल बदन, यार बदीउल जमाल, यार बदीउल जमाल। जलवा दिखा जा जरा, जलवा दिखा जा जरा, दिल में समा जा जरा, रूह में आ जा जरा, यार बदीउल जमाल, यार बदीउल जमाल। सब में उसी का मकान, सब है उसी के निशान, सबकी वही जाने जान, यार बदीउल जमाल, यार बदीउल जमाल। नूर सहर तुझसे है, नूर सहर तुझसे है, इल्म हुनर तुझसे है, लाल गौहर तुझसे है, यार बदीउल जमाल, यार बदीउल जमाल। इश्क फना की कसम, इश्क फना की कसम, वस्ल अता कर सनम, कल को रहेंगे न हम, यार बदीउल जमाल, यार बदीउल जमाल। इश्क फना की कसम, इश्क फना की कसम, वस्ल अता कर सनम, कल को रहेंगे न हम, यार बदीउल जमाल, यार बदीउल जमाल। इश्क में एक साज है, इश्क में एक साज है, जिसमें तेरा राज है, उस पे मुझे नाज है, यार बदीउल जमाल, यार बदीउल जमाल, यार बदीउल जमाल। ऐ मेरे माहे मुनीर, ऐ मेरे माहे मुनीर, याद तेरी दिल पजीर, तुझसे फिदा है नसीर, यार बदीउल जमाल, यार बदीउल जमाल, यार बदीउल जमाल, यार बदीउल जमाल। ऐ रहीमो के रहीम, नूर मौलाना करीम, ऐ हकीमों के हकीम, नूर मौलाना करीम, नूर मौलाना करीम, नूर मौलाना करीम, नूर मौलाना करीम,
તારી યાદ એક લમ્હા માટે બી અમારાથી દૂર ન થાય મોલા. તારા વખાણ, તારી તારીફ, તારી યાદ મોલા અમારા દિલના અંદર વસી જાય મોલા, અને એક લમ્હા માટે પણ અમે તને ન ભૂલીએ મોલા. યા મોલા, યા મોલા, અમારી મદદ ફરમાજે મોલા. તારા ઇશ્કમાં અમને ફના કરી દેજે મોલા. યા મોલા, યા મોલા. હસબુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મૌલા વ નિમલ નસીર. હસબુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મૌલા વ નિમલ નસીર. હસબુનલ્લાહ વ નિમલ વકીલ ونعم المولى ونعم النصير. حسبنا الله ونعم الوكيل 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 ونعم المولى ونعم النصير. شكرا لله والحمد لله. شكرا لله والحمد لله. बताए फ्रेंड ने या अली मदद. આપણે આપણા કોર્સ ઉપર જઈએ. ઇમામ શનાસીનો કોર્સ આપણી ફરમાન ક્લાસના અંદર મોલાની રહેમત, મોલાની કિરામતથી. અને આજે આપણે પાછું કાયમે આલે મોહમ્મદના ટોપિક ઉપર વાત કરશું. તો મોલાએ મહેરબાનની મદદથી આપણે આ કોર્સના અંદર અલગ અલગ કુરાનની વર્सेस કરતાં નૂરની વર્सेस મિસબાહ ઉપર પૂગી ગયા હતા. અને નૂરુન અલ્લાહ નૂર ને અંદર જે તાલીમાત છે, જે રાઝ છે ઇસ્માઇલી તરીકાના, ક્યામતના ટાઈમ ઉપર બધાય બહાર આવી જાય છે. અને મૌલાની એટલી રહેમત છે કે આપણે જે પણ વાત કરી રહ્યા છીએ બધી ચોપડીઓ આજે આપણા પાસે અવેલેબલ છે કે આપણે વાંચી શકીએ, આપણા બચ્ચાઓને વંચાવી શકીએ, અને આપણે કોઈ તકલીફ નથી આ ઇલ્મને હાસિલ કરવા માટે. આ મૌલાની બહુ જ મોટો મોજીઝો છે, જે કિયામતના જમાનાનો મોજીઝો છે. તો આપણે પાછા આ પેરેગ્રાફને રિવ્યૂ કરીએ, કેમ કે આ પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે યાદ થઈ જવું જોઈએ. કેમ કે આ પેરેગ્રાફના દ્વારા જ આપણે ઘણી ચીજો સમજી રહ્યા છીએ. કેમ કે આ બેસિસ છે જે પીર નાસિર ખુસરોએ આપણે વજે દિનના અંદર આજથી 1000 વર્ષ પહેલાં જે પેશન ગોઈ કરી હતી કિયામતના જમાના માટે, એ પોતે પોતાના બાતિનમાં બધું ઓળખી ગયા હતા. પણ પોતાની ચોપડીમાં આવી રીતે લખ્યું કે આપણા જેવા ગરીબ જે ઇલ્મથી ગોતતા હતા અને ગોતીએ છીએ, જ્યારે આવી ચોપડીઓથી ઇલ્મ હાસિલ કરીએ ત્યારે આપણે બધા રાઝની સમજ આવી જાય છે. તો આ ચોપડીના અંદર ઘણા બધા રાઝ છુપાયેલા છે, પણ જે રાઝોમાં રાઝ છે એ હઝરતે કાયમના રાઝ છે, એના હુજ્જતના રાઝ છે, એના ખલીફાના રાઝ છે, અને કિયામતની પણ વાતો છે. અને આપણે બરાબર સમજ્યું હતું કે આ રાઝ છે ને બધાને દેવામાં નથી આવતા. આ મૌલાની બહુ જ મોટી મહેરબાની થાય છે મોમિનોના ઉપર, જેના ઉપર એ અહેસાન કરવા ચાહે છે, જેને પોતાના કરીબ લાવવા ચાહે છે, એ લોકોને જ આ ઇલ્મ મળે છે. તો આ ઇલ્મ બધાને નથી મળતું. ભલે ક્યામતનો જમાનો છે, પણ બધાના દિલના અંદર આવી ઈચ્છા, આવી ચાહના નથી હોતી કે પોતાનો ટાઈમ આ રસ્તા ઉપર આપે. તો આ બહુ મોટી મૌલાની રહેમત છે કે આપણે આજે ભેગા થઈ જઈએ છીએ આવી રીતે, અને ઇલ્મ જ્ઞાનની વાતો વીક ડેઝના અંદર પણ કરી શકીએ છીએ, જ્યારે કામકાજ અને દુનિયા બરાબર બધી ચાલતી હોય છે. વીકેન્ડ પર હજી માણસોને કામ નથી હોતું,
પણ આપણે વીકડેઝના અંદર ભેગા થઈ જઈએ છીએ અને આવી ઇલ્મી જ્ઞાનની વાતો કરીએ છીએ. આ બધી મોલાની બહુ જ મોટી મહેરબાની છે. પીર નાસિર ખુસરો ફરમાવે છે કે આ ચોપડીના અંદર હઝરતે કાયમને બારામાં કે એવા ઇમામ હશે. હઝરતે કાયમ ઇમામ છે. એવા ઇમામ હશે જે ક્યારે પણ દાવત નહીં આપશે, રૂહાનિયતના અંદર કે જાહેરના અંદર. એ ક્યારે પણ દાવત નહીં આપશે. આપણે ખબર છે કે જ્યારે આપણે ઇમામની વાત કરીએ છીએ કે હાજી ઇમામ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ કે આકા હસન અલી શાહ આપણે બધા ઇમામોની વાત કરીએ તો ઇમામોએ આપણને હિદાયત આપેલી, આપણે ફરમાન આપેલા, આપણે ગાઈડન્સ આપેલી. પણ જ્યારે આપણે કાયમની વાત કરીએ છીએ તો આપણે આપણા મગજના અંદર આ બેસાડવું પડશે. બહુ જ ઠોકીને આ કોન્સેપ્ટ બેસાડવું પડશે કે કાયમ એવા ઇમામ છે જે ક્યારે પણ ગાઈડ નથી કરતા. કાયમ જે છે ને એ શહેનશાહના જેમ આવે છે. એ ક્યારે પણ કોઈને ફરમાન કે ગાઈડન્સ નથી કરતા. એ શહેનશાહ છે. મુસ્તકર ઇમામ છે ને, જે આપણે જે 49 જે આપણે નામ લઈએ છીએ ઇમામોના પૂછ્યા દુઆના અંદર, એ બધા મુસ્તકર ઇમામ છે. તો મુસ્તકર ઇમામ જે છે એ ગાઈડ કરે. કાયમ ઇમામ જે છે એ નાસિર ખુસરો આપણે સમજાવે છે કે ક્યારે પણ ગાઈડ નહીં કરે. તો અગર આપણે કાયમને ગોતતા હોય ને ગોતીએ કે ભાઈ ઇમામ છે તો ઇમામ તો ગાઈડ કરે, તો આપણે એને ગોતી નહીં શકશું. તો આપણે મગજમાં બેઠાડવું છે કે એનું જે દરજ્જો, એની મિસાલ એને સમજવા માટે કે તો શહેનશાહ છે. તો આપણે વાત કરતા હતા કે કાયમ ઇમામ એવા ઇમામ જે ક્યારે પણ દાવત નહીં આપશે. રૂહાનિયતના અંદર, બાતિનના અંદર કે જાહિરિયતના અંદર ક્યારે પણ એ ગાઈડ નહીં કરે. પણ એના હુજ્જત જે હશે ને એ દુનિયાના અંદર શબે કદરના જેમ આવશે. અને જે બહુ જ અજીબ ગરીબ વાત છે, જે બહુ નિરાલી વાત છે આ ટાઈમની, આ જમાનાની, કે એ છે ને એ ઇમામે કાયમથી પહેલાં આવશે. અને આપણે આ બરાબર સમજી ગયા છીએ કે જ્યારે આપણે હુદૂદે દીનને જોઈએ છીએ તો હુજ્જત હંમેશા ઇમામના પાછળ આવે છે અને બાદમાં આવે છે. પણ કાયમના સાથે આ નિરાલી વાત થાય છે, આ યુનિક વાત થાય છે કે એના હુજ્જત જે છે એના પહેલે આવે છે. અને જ્યારે એના હુજ્જત આવે છે ને તો એ જમાનો જે છે ને એ બહુ જ રૂહાનિયતના માટે બહુ જ સારો જમાનો. રૂહાની તરક્કી માટે, જમાતના માટે, દુનિયા માટે બહુ જ સારો જમાનો. અને એના જમાનાના અંદર જે છે બધા ફિરિશ્તા નીચે ઉતરી આવે છે. અને પછી એના બાદ જેના ખલીફા થાય છે ને એના જમાનાના અંદર કોઈ પણ ઇલ્મની કમી ક્યાંય પણ રહેતી નથી. તો આપણે કાયમની વાત કરી રહ્યા છીએ અને કાયમને સમજી રહ્યા છીએ આજની ક્લાસના અંદર, કેમ કે આપણે હુજ્જતે કાયમને સમજી લીધું. હવે આપણે કાયમની વાત કરીએ છીએ અને મોલાની રહેમતથી આપણા પાસે આ પાછી આ જ ચોપડીના અંદર આપણે આ આર્ટિકલના અંદર જોશું, અમુક ચીજો રિવ્યૂ કરશું. કેમ કે આમાં આ આર્ટિકલના અંદર એટલી ઇમ્પોર્ટન્ટ, એટલી મોટી વાતો છે કે મને એવું લાગ્યું કે લાસ્ટ ટાઈમ જરાક ડિસ્કશનમાં ગયા આપણે તો બધા અમુક ભાઈ બહેને બહુ મુશ્કેલ લાગ્યું. તો હા, ઇલ્મ તો છે અને આપણે જ્યારે આદત નથી હોતી આવા મુશ્કેલ ચીજોને સમજવાની, વાંચવાની, તો થોડી તકલીફ થાય છે. પણ મોલાને એટલી રહેમત છે કે તમારી ઇબાદતથી, તમારી ગિરિયાઓઝારીથી, તમારા zikરથી, તમારી ચાહતથી ઇમામ જે છે ને આ બધી ચીજો આપણા માટે બહુ જ આસાન કરી નાખે છે. તો આપણા દિલમાં કોઈ ડર કે ખોફ ન હોવું જોઈએ, કેમ કે આ બધું બહુ આસાન તરીકાથી ઇમામ આપણને એવી રીતે સમજ આપે છે કે આપણે કોઈ તકલીફ નથી થતી. તો આ આર્ટિકલ જે રશિયન જર્નલના અંદર લખવામાં આવ્યું છે, સેલિયન્ટ આસ્પેક્ટ્સ ઓફ ધી ડોક્ટ્રાઇન ઓફ ધી કાયમ અકોર્ડિંગ ટુ એકચ્યુઅલી પીર નાસિર ખુસરો. આપણે જાણીએ છીએ કે આપણા પીર હતા. તો એ આ આર્ટિકલના અંદર એક હદીસ છે કે પેગમ્બર છે ને દુઆ કરે છે કે જ્યાં સુધી મારી આલથી એવો માણસ નથી આવતો જે દુનિયાના અંદર જુલ્મો સિતમ જે છે ખતમ કરી નાખશે અને આ દુનિયાને બહુ જ જસ્ટિસના સાથે ભરી નાખશે, બરાબરી લાવશે, મુસાવાત લાવશે, ત્યાં સુધી તું મારા દિવસને છે ને લાંબો કરી નાખજે.
તો આપણે છેલ્લે ટાઈમ પર ડિસ્કસ કરી હતી, પણ આ આટલી ઇમ્પોર્ટન્ટ હદીસ છે કે આપણે બહુ મગજના અંદર એને રિપીટ કરીને એને યાદ કરવાની જરૂર છે કે આપણે આ દિમાગમાં બેસી જાય કે કાયમ જે છે એ પેગમ્બરની આલથી આવે છે. કાયમ ક્યાંથી આવે છે? પેગમ્બરની આલથી આવે છે. અને ક્યારે આવે છે એ આપણને ખબર નથી પડતી, કેમ કે પેગમ્બરે દુઆ કરેલી કે તું મારા દિવસને તું લાંબો કરી નાખજે, કે જ્યાં સુધી મારી આલથી એવો માણસ ન આવે જે દુનિયાના અંદર બરાબરી લાવે, મુસાવાત લાવે, ઇન્સાફ લાવે, ત્યાં સુધી તું આ મારા દિવસને તું લાંબો કરી નાખજે. તો અહીંયા જે કી વાત છે કે આ ઈમામ ક્યાંથી આવશે? પેગમ્બરની આલથી જ આવશે, બીજે ક્યાંયથી નહીં આવશે, પેગમ્બરની આલથી જ આવશે. પછી આપણે આ પેરેગ્રાફને બી વાત કરેલી હતી કે ખુદાએ જે છે ને 6 દિવસના અંદર દુનિયા બનાવેલી અને 7મા દિવસના અંદર ખુદા કહે છે કે હું પોતે બેસી ગયો. તો આપણે સમજવાના કે ખુદાના દિવસ કેટલા? તો કંઈ 7. આપણા દિવસ કેટલા? તો 7. આપણે કંઈ શનિવાર રવિવાર એમ કરીને આપણે ગણીએ તો 7 દિવસ. પણ બહુ અજીબ ગરીબ વાત છે કે ખુદાના પણ 7 દિવસ છે. તો આપણે જાણીએ છીએ કે આપણી દુનિયાના અંદર જે બી ચીજો છે ને, આપણે ક્યારે વિચાર નથી કરતા કે આપણા દિવસ, આપણા મહિના, બધી ચીજોના માયના છે. અને આપણે ડિસ્કસ કરેલા છે આપણી ગુજરાતી ક્લાસના અંદર કે હર ચીજના અંદર નિશાની છે. તો જ્યારે કોઈ મોમિન ભાઈ કે બહેન બહુ ધ્યાનથી જ્યારે દુનિયાના અંદર ચીજોને જોવે છે ને, અંદરથી ખામોશી હોય, શાંતિ હોય, જ્યાં સુધી હાય હોય ભરેલી હોય, અહીંયા ભાગો, આ ભાગો, આ બી કરી લો, ઓલું બી, જ્યારે આવી રીતે જીવન આપણે ગુજારતા હોઈએ છીએ, જે કે આજના દોરના અંદર બહુ કોમન છે, સ્ટ્રેસ એકદમ, મોમિને સાલિક જે છે zikr ઇબાદતથી પોતાને બહુ શાંતિમાં લાવે છે. જ્યારે શાંતિમાં જીવ હોય છે તો જ્યારે એ જ્યાં પણ નિગાહ કરે છે તો એને ખુદાની નિશાની દેખાય છે. તો અહીંયા જે નિશાની ખુદાની દેખાડવામાં આપણને આવી રહી છે એ છે કે ખુદાના 7 દિવસ છે. ખુદા કુરાનમાં ફરમાવે છે કે 6 દિવસમાં હું એ દુનિયા બનાવેલી અને 7મા દિવસે હું બિરાજમાન થઈ ગયું. તો 7મા દિવસનો જે મતલબ છે એ કાયમ છે. કે જ્યારે આપણે ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાન વાંચ્યા અને મોલા કહે છે કે આ આખિર જમાનો છે, મતલબ શું એનું? કે ક્યામતનો જમાનો છે. તો ક્યામતના જમાના અંદર શું થશે? કાયમ આવશે. કાયમ શું કરશે? ક્યામતને બરપા કરશે. તો પાછી બોલું છું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇમામ સુલતાન મહમદ શાહ જ્યારે ફરમાવે છે કે આખિર જમાનો છે, અને કેવી રીતે ઇમામે ફરમાનમાં આપણને ભલામણ કરેલી કે જે લોકોને ઈમાન પાક્કા હશે ને એ લોકોને જ આ ચીજો સમજમાં આવશે, એ લોકો યકીન કરશે, કેમ કે ઈમાન પાક્કા છે. કાચા ઈમાનવાળા જોઈને પણ ભરોસો નહીં કરે. શું ભરોસો કરવાનો છે? આ ઇલ્મ આપણને શું સમજાવી રહ્યું છે? આ એમ સમજાવી રહ્યું છે કે ઇમામ સુલતાન મહમદ શાહ ફરમાવે છે કે 7મો દિવસ છે ને આવી ગયું છે. 7મા દિવસમાં ખુદા કુરાનના અંદર કહે છે હું તખત ઉપર બેસી ગયો. પીર નાસિર ખુસરો શું સમજાવે છે કે જે ઇમામે કાયમ આવે છે એ શહેનશાહના જેમ આવે છે. તખત ઉપર કોણ બેસે? શહેનશાહ બેસે. તો વાતથી વાત મલાવો અને વાતને સમજો કે ખુદા કહે છે 6 દિવસમાં હું એ દુનિયા બનાવી અને 7મા દિવસે હું પોતે તખત ઉપર બેસી ગયો. અને ઇમામ સુલતાન મહમદ શાહ આપણને ફરમાવે છે કે આ તો આખરી ટાઈમ છે, તો ક્યામતનો ટાઈમ આવી ગયો, મતલબ કાયમનો આવવાનું અનાઉન્સમેન્ટ થઈ ગયું. અને જ્યારે કાયમ આવે તો શું કરે? એ ક્યામત કરે. તો આપણે આ ચીજ બરાબર સમજમાં આવી જોઈએ. હા, આના અંદર આપણે ઘણી બધી વાતો કરેલી હતી કે વર્લ્ડ ઓફ ક્રિએશન ને વર્લ્ડ ઓફ કમાન્ડ, કે ખુદાને 6 દિવસ કેવી રીતે લાગ્યા, ન લાગવા જોઈએ. તો આપણે સમજીએ છીએ હવે, આપણે છેલ્લી વખત વાત કરેલી બરાબર કે એને દુનિયા બનાવવામાં તો વાર નથી લાગતી, પણ એના અમરને આ દુનિયાના અંદર મેનિફેસ્ટ ઝહુરાત થતા આટલો ટાઈમ લાગી જાય છે. કેમ કે આપણે મિસાલ લીધી હતી કે એક બચ્ચું માના પેટમાં હોય પણ 9 મહિનાના લાગે કે એ જન્મે. બચ્ચું તો હોય છે પણ એ બહુ એની ડેવલપમેન્ટ થવી જોઈએ કે બચ્ચું પેદા થાય. તો આપણે આ બધું વાત કરેલી, તો આટલી હું ડિટેલમાં નથી જાતી, પણ એક રિવ્યૂ છે કે આપણે આ વાત સમજીએ છીએ. કેમ કે આમાંથી જે આ કોન્સેપ્ટ છે એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે આગળ વધશું ને આ ચીજો આપણી કાચી હશે તો પાછા આપણે ગડબડાઈ જશું. તો મકસદ એ છે કે આપણે થોડુંક રિપીટ કરીએ કે મગજના અંદર બરાબર બેસી જાય આ ચીજ. કે ખુદાએ પેગમ્બરને કીધું, પેગમ્બર મોહમ્મદને કીધું કે જો તારા ઉપર છે ને હું એ મારું દીન મુકમ્મલ કરી દીધું. ચેપ્ટર 5 વર્સ 3 સૂરે માયદાના અંદર કીધું કે હું એ મારું દીન છે ને તારા ઉપર મુકમ્મલ કરી દીધું અને ઇસ્લામ દીનને કમ્પ્લીટ કરી દીધું.
તો ઇસ્લામ દિન જ્યારે પૈગંબર ઉપર ખતમ થઈ ગયું તો હવે ક્યામતનો ટાઈમ આવવાનો મકસદ શું? તો આપણે જાણીએ છીએ આર્ટિકલની અંદર એમ સમજાવવામાં આવે છે કે કાયમનું જે મકસદ છે એ છે કે ઇસ્લામ દિનને પરફેક્ટ, બિલકુલ પરફેક્ટ કરી નાખ. પરફેક્ટ ખબર કેને કહેવાય? જેમાં કોઈ નુક્સ કે ખામી ન હોય, કોઈ ચીજની કમી ન હોય. તો 7મા દિવસે જ્યારે શહેનશાહ આવીને તખત ઉપર બિરાજમાન થાય છે, એનો મતલબ એ છે કે શહેનશાહ આ દીનને પરફેક્ટ કરી નાખે છે. આ સાયકલ જે ક્યામતનો સાયકલ છે, આ સાયકલના ટાઈમ ઉપર રિમેમ્બર હર સાયકલ, હર દિવસ જે છે 1000 વર્ષનું છે. તો ટાઈમ લાગે છે હર ચીજને, કેમ કે આપણી દુનિયામાં ટાઈમ લાગે છે. કુન ફયકુનમાં તો થઈ ગયું, પણ ઝહુરાત થતાં થતાં આપણી દુનિયામાં ટાઈમ લાગે છે. આપણે આ ચીજને હવે સમજીએ છીએ. તો કોઈ ભૂલ ન ખાય કે તમે તો આમ કહો છો પણ હજી તો આપણે આમ દેખાતું નથી. ટાઈમ લાગે છે દુનિયાના અંદર, આપણને ટાઈમ લાગે છે, પણ એનો અમલ થઈ ચૂક્યું છે. તો હર સાયકલ જે છે એ 1000 વર્ષનું છે. અને ઇમામ સુલતાન મહમદ શાહ આપણને બતાવે છે કે આ જે સાયકલ છે એ એન્ડ ટાઈમ છે, છેલ્લો દિવસ છે, શનિવારનો દિવસ છે, ક્યામતનો દિવસ છે, ક્યામતને બરપા કરવાનો દિવસ છે. અને અહીંયા અલ્ફાઝ જે વર્ડ યુઝ થયેલા છે, હફ્તાએ દીન, આ જે દોર છે હફ્તાએ દીન પર્શિયનના અંદર કહેવામાં આવે. તો અલગ અલગ ટર્મ છે, અલગ અલગ ચીજો છે. જે લોકોને જેટલું ઇન્ટરેસ્ટ હોય આ વાંચે બરાબર અને સમજે. કેમ કે જેવી રીતે મોલાએ મિસાલ દે છે ને ઇમામ સુલતાન મહમદ શાહ, કે અગર તમે ઇબાદત ન કરો તો તમે કમજોર થઈ જશો ઇબાદતમાં. પછી મોલા મિસાલ આપે છે કે કોઈ પહેલવાન હોય ને, એ ખૂબ વર્ઝિશ કરતું હોય તો એનું બદન છે ને કસેલું રહેતું હોય, પણ એ વર્ઝિશ કરવાની મૂકી દે તો શું એનું બદન કસેલું રહેશે? નહીં રહેશે. એવી રીતે ઇમામ આપણને મિસાલ આપે છે કે જ્યારે તમે ઇબાદત નથી કરતા તો તમારી પ્રેક્ટિસ છૂટી જાય છે. તો એ જ મિસાલને આપણે લેતા, આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનના અંદર કસરત કરીએ છીએ, પોતાના મગજ, પોતું માથું મારીએ છીએ, મગજને ચલાવીએ છીએ, તો કસરત કરતા 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 ચીજો સમજમાં આવી જાય છે. આપણે નાહિંમત નથી બનવાનું, હિંમતથી આપણે વાંચવાનું, સમજવાનું, કે આપણે ચીજો સમજમાં આવી જાય. કેમ કે જે ચાહે છે ને એને મોલા દે છે. તો હવે આપણે જાણીએ ઓકે. તો આ ચાર્ટ પાછું દેખાવાનો મકસદ એ કે આપણે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે કહીએ ને આજ મંગળવાર છે, તો મંગળવારનો દિવસ છે ને હઝરત ઇબ્રાહીમનો દિવસ હોય છે. તો હર ચીજના અંદર એની નિશાની છે. તો ઇશ્ક અને મોહબ્બતમાં વધારો થાય છે જ્યારે આપણે એવી રીતે સમજીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે કેવું હઝરત આદમ અલૈહિસ્સલામથી દિવસો શરૂ થયા, શનિવાર રવિવાર કરતાં કરતાં આપણે આજે રવિવારથી શરૂ થયા અને આપણે શનિવારમાં પૂગી ગયા છે કે ખુદાનો 7મો દિવસ છે અને એ કાયમનો દિવસ છે. તો આ તો હતું આપણું રિવ્યૂ. હવે આપણે જ્યારે આ સ્લાઇડને જોઈએ છીએ તો આપણે ખબર પડે છે કે દુનિયાના માણસો જ્યારે કુરાનના અંદર ક્યામતનું વાંચીને તે લોકોને લાગે, અરે બાપરે બાપ, આ તો ક્યામત આવી ગઈ, બધું તૂટી ગયું, તબાહ થઈ ગયું. તો ક્યામતનું એ લોકોની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ તબાહી ને બરબાદી ને બધું ખતમ થઈ જવાનું છે. ઇસ્માઇલીના અંદર આ નથી વાત. ઇસ્માઇલીના અંદર આ કોન્સેપ્ટ છે કે ક્યામત તો હર કલાક, હર દિવસ, હર હફ્તા, હર મહિના, હર વર્ષ, હર સેન્ચુરી આવતી જ રહે છે. ક્યામત ક્યારે બંધ નથી થતી. ક્યામત શબ્દના જે માયના છે એ બદલાવ છે. અને પીર નાસિર ખુસરો સમજાવે છે આ આર્ટિકલના અંદર, એ પર્શિયન પોએટ હતા ને, તો એ કહે છે કે હુવલ અવ્વલ હુવલ આખિર હુવલ ઝાહિર હુવલ બાતિન મુનઝ્ઝા માલિક મુલ્કી કે બેપાયાન હશરદારત. કે ખુદાજી છે, અવ્વલ છે, આખિર છે, ઝાહિર છે, બાતિન છે, પણ ક્યામત જે છે ને એ ચાલતી જ, એની અનલિમિટેડ કાઉન્ટ છે. અનલિમિટેડ કાઉન્ટ છે. તો આપણે કેટલા બધા સાયકલની વાત કરી કે માઇનર સાયકલ, મેજર સાયકલ, દોર, અદવાર, આ બધી આપણે વાત કરેલી. કેમ કે ક્યામત ઘણી બધી છે, એક નથી. અને ઇસ્માઇલી, એઝ ઇસ્માઇલી આપણે જાણીએ છીએ કે ક્યામત તો ચાલતી જ આવે છે.
પણ હા, ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું આ ફરમાનમાં આપણને ભલામણ કરવાનું કે આપણે ઇલ્મથી હવે ઓળખીએ કે આ ટાઈમ એવું છે કે ઇલ્મની કોઈ કમી નહીં હશે. તો આપણે સુજાવવા માટે, સમજાવવા માટે ઇમામે આપણને ભલામણ કરી કે આ જે કિયામત છે ને એને આપણને સમજવાનું છે, કેમ કે આ એન્ડ ટાઈમ છે અને મોમિનોને બહુ જ પ્રગતિ મળવાની છે. જે લોકો મોમિન છે આ જમાના અંદર, એ લોકો બહુ જ આગળ વધશે પોતાની રૂહાનિયતના અંદર. તો આપણે આ ચીજને સમજીએ છીએ. હવે આપણે આ તસબીહ ઉપર આવીએ, જે આપણે ડાયમંડ જ્યુબલીના અંદર કાઢી કે યા આલે નબી ઓલાદે અલી, યા મુશ્કિલ કુશા યા હાજર ઇમામ, કે પ્રોફેટ મોહમ્મદની આલ અને મૌલા અલીની ઓલાદ અને બધી મુશ્કેલનો આસાન કરવા વાળો આપણો મૌલા શાહ કરીમ હુસૈન હાજર ઇમામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ તસબીહ આપણે ડાયમંડ જ્યુબલીમાં કાઢી હતી અને આપણે વિચાર કરવું જોઈએ કે ડાયમંડ જ્યુબલીના અંદર ઇમામે આપણે બધા એને દાઈનું ટાઇટલ આપ્યું. અને આપણે આ વાત કરેલી કે પીર નાસિર ખુસરો કહે છે કે જે લોકોને કિયામતની કાયમની સમજ ની પ્રાપ્તિ હોય તો મિનિમમ લેવલ જે એ લોકોને જોઈએ ને એ દાઈનું જોઈએ. દાઈના નીચેના ટાઇટલ જેના પાસે હોય ને એ લોકો આ એમને હાસિલ નથી કરી શકતા, આ એ લોકો એમને સમજી નથી શકતા. હા, આપણે જાણીએ છીએ કે આ ટાઈમના અંદર હુદૂદે દિન નથી, પણ હાજરી મામની આ મુશ્કેલ ખુશિયાની એટલી રહેમત થઈ આપણા માટે કે એ આપણને ડાયમંડ જ્યુબલીના અંદર દાઈનો ટાઇટલ આપી દીધો, એક દુઆશીસ આપી દીધી. શું કામ આપી દીધી? કેમ કે દાઈ અને ઉપર જે છે એ લોકો જ કાયમને ઓળખી શકે. જો જ્યારે કાયમને ઓળખવાની વાત થાય છે ને તો એમ નથી કહેતા કે ભાઈ આ નામ છે કાયમ. કાયમનું નામ તમે ગોતશો તમને મળી જશે. કોઈ આજના જમાના અંદર ઢકેલી છુપેલી વાત નથી અને એમાં કોઈ નવાઈ પણ નથી ને કોઈ મોટાઈ પણ નથી કે હું કહું ભાઈ કોણ કાયમ ને તમે મને જવાબ આપો. એમાં કોઈ મોટાઈ નથી. કેમ કે નામના અંદર તો ખાલી નામ જ છે. શું આપણા પીર કહે છે, નામ લેતા નામી કો પાવે. તો અહીંયા જે મકસદ છે ને આ બધું એ નામીને પાવાનું. જો હાજરી મામને આપણે મિસાલ લઈએ, હાજરી મામને આ જમાના અંદર કોણ નથી ઓળખતું? દુનિયાના બધા માણસો ઓળખે. કોઈ એમ ઓળખશે કે ભાઈ હોસ્પિટલ બનાવ્યા છે, કોઈ એમ ઓળખશે કે ભાઈ સ્કૂલ બનાવ્યા છે, કોઈ પણ વજહથી ઓળખતા હોય. ઇમામને બધા ઓળખે, ઇસ્માઇલી પણ ઓળખે. પણ ઇમામ ઇસ્માઇલીને ફરમાન કરે છે કે તમે છે ને ઇમામને રેકગ્નાઇઝ કરો. અરે મોલા શું અમે તને નથી ઓળખતા? નહીં, આપણા ઉપર હુકુમ છે કે તમે ક્યાંય પણ રહેતા હો, ઈસ્ટ કે વેસ્ટ, બધા એના માટે રેકગ્નિશન ઓફ ઇમામ મસ્ટ છે. તો અહીંયા આપણને જે સમજવાની વાત છે કે જેવી રીતે ક્લાસની અંદર વાત થાય છે તો એવું નથી કે મુશ્કેલ છે આપણા માટે કે આપણે કેની વાત કરીએ છીએ. ના, મુશ્કેલ નથી મને નથી લાગતું, કેમ કે આપણે બધા અહીંયા બહુ હોશિયાર છીએ, સમજદાર છીએ અને આપણે જેવી રીતે એલમાં વાત કરીએ છીએ, નામની વાત નથી થઈ અહીંયા. હા, નામથી ઓળખા આપણે કે શહેનશાહ છે, કોઈ ફરમાન કે કોઈ ગાઈડન્સ નથી આપતા, પણ હકીકતના અંદર જે છે એની શનાખ્તની વાત થાય છે. ઇમામ સુલતાન ઉમર શાહના ફરમાન છે, હાજરી ઇમામના ફરમાન છે કે તમે ઇમામને ઓળખો. અને બાળ માણસોને નથી કહેતા કે તમે ઓળખો, ઇસ્માઇલીઓને કહે છે ઓળખો. કેમ કે ઓળખ જે છે, જેનો પેલો ઓળખનો જે પેલો પગથિયો છે ને એ એલ્મ છે. જ્યાં સુધી આપણે એલ્મમાં નથી જતા આપણે નામ પણ ખબર નથી પડતું. એટલે નામને તો પાવો, નામને પાયા પછી નામીને પાવાનું છે. કેમ કે અહીંયા જે લોકો રેગ્યુલર છે, જે લોકો સમજદાર છે, જે લોકો એલ્મની અહેમિયતને સમજે છે, એ લોકો નામને તો ઓળખી લેશે, પણ નામમાં કોઈ નવાઈ નથી. બહુ મોટી વાત છે, એમ નથી કહેતી કે નાની વાત છે, પણ હું ચાહું છું કે આ ચીજને સમજો કે અમુક માણસોના મગજમાં એમ હોય, અમે નામ ખબર છે તમે તરત કહી દે ભાઈ અમને તો વધારે ખબર છે બીજા કરતા. એમાં કોઈ નવાઈ નથી, માફીના સાથે એમાં કોઈ નવાઈ નથી. કેમ કે આ તો પેલો પગથિયો છે. ઇલ્મની સીડી ઉપર ચડવાનું છે, નામના બાદ નામીને ઓળખવાનું છે અને આ હુકુમ છે ઇમામનો. અને અગર આપણે ઇમામના આશિક છીએ તો આપણે ઇમામને ઓળખવાની સખત જરૂર છે. અને આ ફરમાન આખી હ્યુમેનિટીથી નથી થયું, ઇસ્માઇલીને થયું છે. તો એના જ હિસાબેથી આપણે એક zikr શીખ્યો હતો, જે zikr બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ zikr છે કાયમે આલે મોહમ્મદ ઓલાદે અલી અલમદદ અલમદદ અલી અલ્લાહ. કાંઈ ખાસ ફરક નથી શબ્દોના અંદર, પણ આપણે કાયમ જે મોહમ્મદની આલથી છે,
અલીની ઓલાદમાંથી છે, એનાથી આપણે મદદ માંગીએ છીએ. તો એનું મતલબ એ થયું કે આપણે હવે હાજરીમાંથી મદદ નથી માંગતા, જેવી રીતે આપણે ડાયમંડ જ્યુબલીના અંદર વાત કરેલી હતી. તો કોઈ પણ એ નાદાનીના અંદર ન રહે કે અગર આપણે અહીંયા ડાયમંડ જ્યુબલીની અંદર આપણે હાજરી મામને કહેતા હતા, યા મુશ્કેલ કુશા યા હાજરી મામ, અને અહીંયા આજે આપણે કાયમની વાત કરીએ છીએ, તો મગજમાં રાખજો કે નૂર તો એક જ છે અને કાયમ ક્યારે પણ દાવત નથી કરતા. એ શહેનશાહના જેમ આવે છે, એ પડદાના પાછળ આવે છે. તો મને ઉમ્મીદ છે કે તમે બધા મારા ભેગા છો અને સમજી રહ્યા છો કે આપણે આ zikr જે છે બહુ વધારે ક્વોન્ટિટીના અંદર કરવાનું છે, કેમ કે આપણે બધા ઇમામના આશિક છે અને એની ઓળખ આપણે શું ચાહીએ છીએ, એની ઓળખ કાયમ આલે મોહમ્મદ ઓલાદે અલી અલમદદ અલમદદ અલી અલ્લાહ. ઇલ્મના મકામ ઉપર, પછી એનું યકીન આપણા બાતિનના મકામ ઉપર, અને પછી હક્કુલ યકીનના મકામ ઉપર આપણે એની ઓળખની ચાહના કરી રહ્યા છીએ, દુઆ કરી રહ્યા છીએ, વિનંતી કરી રહ્યા છીએ. તો આપણે જ્યારે આ zikr કરશું તો ઇમામની રહેમત આપણા ઉપર ઉતરશે. તો અહીંયા પાછું ક્વેશ્ચન એ ઊભો થાય છે કે ભાઈ આજે આપણે કાયમની વાત કરી છે, કાયમ ક્યાંથી આવી ગયા, કેમ આપણે કાયમની તાલીમ નહોતી હતી? તો કાયમની તાલીમ હતી. આજે આ નવરોઝનું જ્ઞાન છે, આપણે બધાને બહુ ગમે. નવરોઝ માર્ચ આવશે, આપણે જ્ઞાનને કેટલો ખુશીથી આપણે આ પીર ફતેહ અલી શાહનું જે જ્ઞાન છે, નવરોઝના દિન સુહામણા, શ્રી હરિ કાયમ શિકાર રમવા વન ગયા, સેવકના મન થયા ઉદાસી, પ્રાણ હરિચરણે રહ્યા. તો અહીંયા આપણે ધ્યાન નથી પાડતા અને જોતા નથી કે હરિ કોણ, તો કહે છે હરિ કાયમ. હરિ કાયમ શિકાર રમવા ગયા. તો મતલબ શું થયું કે નવરોઝની આપણે માયના હવે ખબર છે. નવરોઝના આપણે કેટલા સેશન આપણે કરેલા, કેટલી વખત આપણે વાત કરેલી, આપણે સમજી ગયા કે જ્યારે નવરોઝને આપણે કહીએ છીએ તો નવો દિવસ, આજે આપણા માટે નવરોઝ છે. જે લોકોને આ ચીજો સમજમાં આવી રહી છે, એલ્મના મકામ ઉપર એ લોકોનો નવરોઝ છે આજે. તો જ્યારે નવરોઝનો દિવસ, નવો દિવસ, એલ્મથી જ્યારે આપણે સમજી રહ્યા છીએ, વાતને મગજમાં બેઠાડી રહ્યા છીએ, તો એ નવરોઝનો દિવસ છે. તો કઈ છે પીર આપણે સમજાવે છે કે આ કેટલો સારો નવો વર્ષનો નવો દિવસ. નવો દિવસ કેના માટે? આપણી રૂહના માટે, આપણી અક્કલના માટે. વર્ષ આપણી જે પ્લેનેટ અર્થ છે, આપણી જે ભૂમિ છે, એના માટે માર્ચમાં થાય છે. પણ અહીંયા ભૂમિની વાત નથી થતી, આ ભૂમિની વાત થાય છે. ઠીક છે ને, કે ભાઈ આપણા માટે આ નવો દિવસ આવ્યો. તો કાયમ જે છે એ જંગલમાં ગયા શિકાર રમવા. કાયમ મારાથી દૂર વયા ગયા. ક્યાં ગયા? તો જંગલ ગયા. કેમ ગયા? તો શિકાર રમવા ગયા. પીર કેવી રીતે મિસાલથી એક આપણે સ્ટોરી સંભળાવે છે અને વાત પોતાના ઇશ્કની, પોતાના મહોબ્બતની અને કાયમની વાત કરે છે. શું કહે છે કે મારો દિલ જે ગુલામ છે, એનો દિલ જે છે ને એ બહુ ઉદાસ થઈ ગયો, પણ રૂહ ક્યાં રહી? તમારા મૌલાના કદમોમાં. જો અહીંયા સમજવાનું છે કે પીર આપણને સમજાવે છે કે રૂહ જે છે ઇમામથી ક્યારેય જુદા નથી. આપણે સમજીએ છીએ કે એક હાયર આઈ છે, રૂહે ઉલ્વી છે, અને પછી રૂહે સિફલી છે. જે લોઅર એન્ડ છે, લોઅર આઈ છે, એ દુનિયાના અંદર આવે છે, પણ હકીકતના અંદર રૂહ તો ઇમામના સાથે ભેગી જ રહી છે. કેના સાથે ભેગી રહી છે? ઇમામના સાથે, એના નૂરના સાથે. અહીંયા આપણે નૂરની વાત કરી રહ્યા છીએ. ક્યાં નૂરની વાત કરીએ છીએ? જે 7મા દિવસમાં આવે છે. શું નામ છે એ દિવસનું? કાયમ કિયામતનો દિવસ, 7મા દિવસ, શનિવારના દિવસની વાત કરીએ છીએ. પછી પીરે આ જ જ્ઞાનના અંદર શું કહે છે? તો અહીંયા છે ને મારા પાસે ટ્રાન્સલેશનમાં મને મજા નથી આવી, તો આપણે પોતે ટ્રાન્સલેશન કરશું એનું થોડું. તો અહીંયા પીર કહે છે એ જે શ્રી કાયમ પ્રીતે જો ચિંત બાંધી. આપણે ખબર છે શું કરી રહ્યા છીએ આજે? આપણે કાયમના સાથે ચિંત બાંધી રહ્યા છીએ. આપણું ખ્યાલ, આપણી વિચાર, જે ઇમામ સુલતાન વર્ષે આપણે કહે છે ને કે તમે 2 કલાક ખ્યાલ કરો. જ્યારે આપણે ઇલ્મ મળે છે ને ત્યારે જ આપણે ખ્યાલને બાંધી શકીએ છીએ. વગર તો યાલી 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 કરીએ છીએ, પણ એક યાલી વગર ઇલ્મે રટ્ટો થઈ જાય છે. એવી રીતે કે જેમ મિકેનિકલી આપણે કોઈ મશીનને ચલાવતા હોય, ચાલતું હોય અને મગજ ખ્યાલ બીજી જગ્યા હોય.
પણ જ્યારે ઇલ્મથી સમજ પડે છે ને તો એવું થયું કે આપણા વિચારને આપણે એના ઇશ્કથી બાંધી લીધું. તો કેના વિચારના અંદર, કેના મોહબ્બતના અંદર? તો કહે છે કાયમ સાથે. હા, જો ચિંત બાંધી, તો ખ્યાલના અંદર આપણે કાયમના સાથે લાગી ગયા. નરને પ્રીતે વન ગયા. હવે તો ખ્યાલથી પછી એવી બેચેની થઈ, એવો ઇશ્ક આવ્યો કે હવે તો મોલાથી દૂર નથી રહેવું. પોતે બી ચાલ્યા. ક્યાં ચાલ્યા? તો કહે છે વન ગયા. તો વનમાં પછી શું જોવે છે? હવે વન ક્યાં છે? જેવી રીતે આપણે પ્રોફેટ મોહમ્મદ માટે કહીએ છીએ ને કે ભાઈ ગારે હીરામાં જાતા હતા, તો માણસો ગોતે છે ભાઈ ગારે હીરા, પણ તેની તાવીજ, એની સમજ છે એ પોતાના અંદર. તો વન ક્યાં છે? પોતાના અંદર, આલમે શખ્સીના અંદર. તો શું કહે છે? એવા વન સુહામણા શ્રી સાહેબ દીઠિયા. જ્યારે પોતાના આલમે શખ્સીના અંદર ઇમામને જોયા, ઇમામને દીદાર કર્યા, તો આ કેવા સારા વન, સુહામણા, બહુ જ સારા. પછી કે છે દિલ દઈ દેવતા રહ્યા. એવું સારું લાગ્યું, એવું મજા આવી વનના અંદર. બસ એની ઇબાદત કરી, એની તારીફ કરી, એની વખાણ કરી, બસ એના બાતની નુરાની દીદાર કરતા જ રહીને. કેટલું ઇશ્ક અને મોહબ્બતથી આપણને આપણા પીર આજથી 600 વર્ષ પહેલા કાયમની તાલીમ આપતા હતા, કાયમથી ઇશ્ક કરવાની સમજ આપતા હતા, એ નૂરથી, જે કિયામતના જમાનામાં આવશે. પછી આ કુરાનની એક આયત, બહુ ઇમ્પોર્ટન્ટ આયત. અને આ એટલે કેમ કે નેક્સ્ટ પાર્ટના અંદર આ રિલેટેડ છે. આ કુરાનની એક વર્સ છે, સૂરે બકરા 2:210, જેમાં ખુદા ફરમાવે છે કે તમે હલ યનઝરુ, શું કહે છે કુરાનના અંદર? હલ યનઝરુ, તમે વાટ જુઓ છો. કેની વાટ? કે ખુદા આવી જાય વાતોના પાછળથી અને ફિરિશ્તા ભેગા લઈને આવે અને બધું ફેસલો કરી નાખે. શું ખુદા આવી જાય? તમે એમ ચાહો છો? તો ખુદા શું આવી જશે તો તમે ઓળખી લેશો એને? તમારા પાસે છે એટલું ઇલ્મ, જ્યારે એના ફિરિશ્તા આવી જશે તો તમે સમજી લેશો, એને ઓળખી લેશો? જ્યાં સુધી ઇલ્મ નથી તો શનાખ્ત કેવી રીતે હોય? નથી થઈ શકતી. ઇલ્મ વગર નથી થઈ શકતી. પણ આ આયત અહીંયા દેખાડવાનું જે મકસદ છે એ સમજવાનું કે બાદલ, કે ખુદા કહે છે કે શું ખુદા આવી જાય? ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણને સમજાવે છે કે જો કિયામતનો દિવસ આવી ગયો છે, ખુદાને, શહેનશાહને તખત ઉપર બિરાજમાન થવાનો ટાઈમ આવી ગયો છે, પણ એ કેવી રીતે આવે છે? પડદાના પાછળ. અને પડદો કોણ છે? હુજ્જતે કાયમ. પોતે જ આપણને સમજણ આપે છે અને પોતે જ સમજાવે છે કે જો કેવી રીતે ઈ કાયમુલ કિયામત આ દુનિયામાં આવે છે. અને કુરાન પણ એની વાત કરે છે. પણ જો કુરાનના અંદર જેવી રીતે વાત કરવામાં આવી છે ને ફ્યુચર ટેન્સના અંદર, કે ખુદા જે છે એ તમે શું ચાહો છો? આવી જાય? તમે વાટ જુઓ છો કે આવી જાય? અને એ આવશે તો એ બાદલના પાછળથી આવશે, પછી તમારો ફેસલો કરી નાખશે, તો તમે તૈયાર છો? હવે તમે રિલેટ કરો આ કુરાનની વર્સને ઇમામ સુલતાન બાદશાહના પહેલા ફરમાનથી. મોલા સાફ કહે છે કે જે લોકોને અમારા ઘરની જે લોકો ઇલ્મથી વાકેફગાર છે તે લોકો જ અમારા ઘરની જે કુદરતું કિરામતું છે એને સમજી શકશે. જે લોકો ઇલ્મથી વાકેફગાર છે. જે લોકો પાસે ઇલ્મ નથી એ લોકો સમજશે નહીં આ વાતોને સમજશે નહીં. અમુક ચીજ સમજી બી જાય પણ એની વેલ્યુ, એની જે મોલ, અનમોલ રતન જે આ છે એની સમજ, એની મહત્વતા જે હોવી જોઈએ એ નહીં કરશે. તો ઇમામ સુલતાન શાહ બીજું ફરમાવે છે કે એવા એવા માણસો હોય તમે એના પર પ્યાર કેવી રીતે કરીએ? ઇમામ ફરમાવે છે કે જમાત ઉપર એવા માણસો હોય, એવા મોમિનીન હોય, આપણે ઇસ્માઇલી ભાઈ બહેન હોય, ઇમામ કહે છે કે મને એવા લોકો પર પ્યાર નથી આવતો. શું આપણે યકીન કરી શકીએ છીએ આ વાત? કે ઇમામ ફરમાવે છે આ ફરમાન કે મને કેવી રીતે પ્યાર આવે? કેમ? ધ્યાન નથી આપતા ઇમામના શબ્દો. ઇમામ પોતે બતાવે છે કે ખુદા જે છે એ પડદાના પાછળથી આવે છે. જો જ્યારે આપણે ખુદા કહીએ છીએ ને, કેમ કે અહીંયા ખુદા પોતે કહે છે કે હું આવી જઈશ, કે તમે વાટ જુઓ છો, હલિયાન જરૂર, કે તમે વાટ જુઓ છો કે ખુદા આવી જાય? અને હું કહી રહી છું કે ખુદા આવી જાય છે. કેમ?
કે આપણે ખુદાના શબ્દની જે તાવીલ છે આપણે જાણીએ છીએ કે એ ઇમામ છે. ખુદાના જે શબ્દની જે તાવીલ છે એ ઇમામ છે. તો જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ અને આ કુરાનની વર્ડ્સને જોઈએ છીએ કે જ્યારે ખુદા કહે છે કે તમે શું ચાહો છો કે ખુદા બાદલોના પાછળથી આવી જાય અને ફેસલો કરી નાખે, જોઈએ કે કોણ ઈમાનદાર છે ને કોણ કાચો છે, કોણ ઇલમમાં વાકેફ છે ને કોણ નથી. પહેલો ફરમાન ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો 100 વર્ષથી પહેલાનો ફરમાન. આપણે હજી ફરમાનને હજી સમજ્યા નથી. અને આ કુરાની વર્ષ 1400 વર્ષ પહેલાની, જ્ઞાન 600 વર્ષ પહેલાનું. જે લોકો ઇલ્મ ઉપર ધ્યાન દેશે, મહેનત કરશે, એ લોકો સમજી જશે કે કેવી રીતે મને ઓળખવાનું છે પડદા, કે કેવી રીતે બાદલના પાછળથી ખુદા આવે છે. અને અગેન હું જ્ઞાન ખોલો પડદા સન્મુખ દેખો, તો આપણે એવું લાગે કે ભાઈ કોઈ લાડલી છે ને પડદાના અંદર છે ને આપણે પડદો હટાવવો છે, આપણે વિચાર દુનિયાવી હોય ને, આપણે તાવીલની તો ખબર નથી. આપણે જ્યારે પડદાની વાત કરીએ છીએ તો હુજ્જતે કાયમની વાત થઈ છે. આ બહુ ઊંચાની તાવીલ છે કે જ્યારે આપણે હુજ્જતે કાયમના ફરમાનને સમજશું તો કાયમની ઓળખને પામશું. એટલે જ આપણે એટલી મહેનત લઈએ છીએ ને ફરમાન વાંચીએ છીએ, સમજીએ છીએ કે કેવી રીતે ઇમામે આપણને આ બધી ચીજની તાલીમ દીધી. પણ કેમ કે આપણા અંદર માફીના સાથે સુસ્તી છે, આપણે કુરાન નથી વાંચવાનું કેમ કે અરબીમાં છે અને ઇંગ્લિશ પછી કોણ વાંચે છે ને પછી બધા આપણા પાસે એક્સક્યુઝિસ છે. આ જમાના અંદર કોઈ ચીજની મુશ્કેલ આપણા માટે નથી. બધી ચીજ આપણે શીખી શકીએ છીએ આપણા અંદર ભાવના હોય. ભાવના નથી તો કોઈ બધી ચીજો મુશ્કેલ છે દુનિયાના અંદર. તો ઇમામના ઇશ્કનું જે ઇમ્તહાન છે ને અહીંયા જ આવી જાય છે આપણા ઉપર કે આપણે કેટલું ઇશ્ક કરીએ છીએ ઇમામથી. તો આ તો થઈ કુરાનની એક વર્સ કે કેમ કે બીજો જે નેક્સ્ટ સ્લાઇડથી રિલેટેડ છે કે ખુદા પોતે કહે છે કે હું આવી જાઉં બાદલના પાછળથી મારા ફરિશ્તાને લઈને. તો વિચાર કરો, આપણે એકચ્યુઅલી વાત કરેલી સૂર્ય કદરની. તમે યાદ છે સૂર્ય કદરના અંદર આપણે શું વાત કરેલી હતી? ચેપ્ટર 97 કે ખુદા ફરમાવે છે કે અમે એના અંદર શબે કદરના અંદર એને મોકલું. શબે કદરના અંદર એને મોકલું. કેને મોકલું ભાઈ? કાયમને મોકલું. અને પછી એ દિવસ એવો છે કે જ્યારે બધા ફરિશ્તા અને રૂહુલ કુદ્દુસ જમીન ઉપર આવી જાય છે. એ તો બધી ચીજો આપણે બતાવી રહ્યું છે, આપણે સમજી રહ્યા છીએ. હવે આપણે પીરનું પાછું જ્ઞાન જોઈએ કેમ કે પીર બી આપણે તાલીમાત દેતા હતા. શું કહે છે પીર? એ જી ભવન થયું, ભલું થયું સાહેબે સુમત આલી. એ જી ભલું થયું સાહેબે સુમત આલી. શ્રી હરિ કાયમ સાથે રમવા અમે વન ગયા, અનંત આશા પૂરી હમારી. શું આશા હોય મોમિનની? શું આશા હોય? અનંત આશા પૂરી હમારી. દેવ દિલ ભાવે ગમ્યા. જી દેવ દિલ ભાવે ગમ્યા. કેવું ઇશ્ક અને મોહબ્બતથી એ જે ભલું થયું સાહેબે સુમત આલી. શ્રી હરિ કાયમ સાથે રમવા અમે વન ગયા, અનંત આશા પૂરી હમારી. દેવ દિલ ભાવે ગમ્યા. કેટલું કેટલું મોહબ્બત, કેટલું ઇશ્ક અને ઓળખ કે જો અમે જ્યારે વન ગયા. આલમે શખ્સીના અંદર આપણે ક્યારે કેમ જઈ શકશું? જ્યારે આપણા પાસે ઇલ્મ હશે અને ઇસ્મે આઝમની ઇબાદત હશે, ત્યારે જ આપણે આલમે શખ્સીના અંદર જઈને જોઈ શકશું કે કેવી રીતે કાયમ ઇમામ જે છે શહેનશાહ તખત ઉપર બિરાજમાન થઈ ગયા છે. ક્યાં ગોતવા જાશું ને તખત? આપણે તખત ખુદા કહે છે તો તખત તો હોવું જોઈએ ને. ક્યાં હશે એ તખત? બન ગયા. જે મોમિન હશે એના દિલના અંદર એ તખત હશે. હવે મને લાગે છે સમજીએ, આપણે સમજી રહ્યા છીએ શું વાત થઈ રહી છે. બધી મોમિનના દિલની વાત થઈ રહી છે. અને પછી આ જ્ઞાનનો પાઠ એજી હેતે હરીસું હિરક બાંધો. એજી હેતે હરીસું હિરક બાંધો, અવિચલ રંગ સાહેબ સી ઘેરાયા. એવી ચિંત બાંધી નર કાયમ સાથે,
સતબંધાર મોતી ભરાય. મોલાની ઈશ્ક, મોલાની મોહબ્બતમાં એવું મારો દિલ પાકી ગયું, એકદમ તૈયાર થઈ ગયું, રૂહ એકદમ તૈયાર થઈ ગઈ. અને એવી ખુશી ને એવો આનંદ, એવું મીઠો મોલાનો દીદાર, અને જી મોમીન માંગે એને દિલના અંદર બધી એની આશા પૂરી થાય. એવી ચિંત બાંધી નર કાયમ સાથે, એવો ધ્યાન મહિલો કાયમ સાથે કે આપણે જે છે ઇમામના સાથે એક થઈ ગયા. તો અહીંયા પીર આપણે જ્યારે કહે છે ને કે ઇમામની મોહબ્બતના અંદર હું ખુદા પાસે, મારા મોલા પાસે ઉગી ગયો, મારા આકા પાસે, અને હું એક થઈ ગયો, એક થઈ ગયો. તો અહીંયા સમજવાની વાત છે કે આપણને પીર સમજાવે છે કે ફનાફિલ ઇમામ ની જે કોન્સેપ્ટ છે, મૂતુ કબલા અંત મૂતુનું જે કોન્સેપ્ટ છે, એ બધું આપણે આ પીર જ્ઞાન અંદર સમજાવી રહ્યા છે. અગર આપણે સમજીએ તો આપણે ખબર પડે, અગર આપણે આ સમજીએ તો આપણને ખબર પડે કે જ્યારે પીર કહે છે કે અમે પોતે વનમાં ગયા, પહેલે શું કીધું શરૂમાં કે રૂ તો જે છે મારી ઇમામના કદમો પર રહી, પછી કહે છે ને અમે બી એના રીતે મોલાના પાછળ વનમાં ગયા, આલમે શખ્સીના અંદર આવ્યા, એક માયના. બીજી જે આપણે પહેલે કરેલી કે ફિરિશ્તા બધા આવી જાય છે, કેમ કે તાવીલ એક નથી, ઘણી બધી છે. બધાએ જે ઇમામના જ્યારે શહેનશાહ પોતે દુનિયાના અંદર જાહેર થાય છે, ઝહુરાત થાય છે, આકા શહેનશાહ એ કાંઈ કરતો નથી, એ પોતાની ફૌજને લઈને આવે છે, એ પોતાની ફૌજને લઈને આવે છે. કેમ કે શું પીરે કીધું, આપણે છેલ્લા પાઠમાં જોયું ને, શું કીધું આ પાઠના અંદર કે જે શ્રી કાયમ પ્રીતે જો ચિંત બાંધી નળને પ્રીતે અમે વન ગયા. દિલ રહ્યું ને કે અમે વહાં રહીએ, ક્યાં? આલમે અરવાના અંદર, ઓલી દુનિયાના અંદર. તરત જ મારો મોલા વહાં ગયો છે તો હું આ જઈને શું કરું, મને પણ જવું છે. નળને પ્રીતે અમે વન ગયા, એની ઈશ્ક અને એની મોહબ્બતના અંદર પોતે પણ આવી ગયા. તો શું કહે છે, એવા વન સુહામણા શ્રી સાહેબે દીઠ્યા. કેની વાત થાય છે, શું વાત કરી રહ્યા છીએ? જ્યારે આપણે ઇમામને ઓળખશું, આ જમાનાના ઇમામને, કાયમને, કેમ કે આ કિયામતનો ટાઈમ છે, જેનું નૂર હુજ્જતે કાયમમાં છે, જેનું નૂર હાજર ઇમામમાં છે. જ્યારે આપણે એ નૂરને ઓળખશું, નૂરun અલ્લાહ નૂર, જ્યારે આપણે એને ઓળખશું ત્યારે જ આ પીરના જ્ઞાન જે છે આપણે ગાઈએ છીએ હર મજલિસના અંદર, પણ સમજીએ છીએ પીર શું કહે છે, એવા વન સુહામણા શ્રી સાહેબે દીઠા, દિલ દઈ દેવતા રહ્યા. કે મારા દિલના અંદર બસ એને જ હું એનો પૂછતો હતો, એને જ માનતો હતો. પણ જ્યાં સુધી આપણે એલ્મથી, કુરાન, આ બધી ચીજોથી લઈને સમજતા નથી કે પડદો કોણ છે અને પડદાના પાછળ કોણ છે, નૂર શું છે, નૂરુન અલ્લાહ નૂર શું છે, ત્યાં સુધી આપણે અહીંયામાં ચક્કરા ખાશું અને સમજશું નહીં. જ્યારે ઇલ્મ મળે છે, જ્યારે ઇસ્મે આઝમથી ઇશ્ક થાય છે, ત્યારે પછી મોમિન એટલો ચૂપ, આટલો શાંત, આટલો ખામોશ, અને પોતાની અંદરની દુનિયાના અંદર શાંત નિરાત થઈને બસ એ ફરતો રહે છે. શું ફરે છે, શું જોવે છે? દીદાર જોવે છે એમાં. એ જે ભલું થયું સાહેબે સુમત આલી, શ્રી હરિ કાયમ સાથે રમવા અમે વન ગયા. મોલાથી કેવી રીતે દૂર રહેવામાં આવે? નથી રહી શકતા. અનંત આશા પૂરી હમારી. અરે આપણે તો ખબર નથી કેવી દુઆઓ માંગવી જોઈએ. જ્યારે ઇલ્મમાં આવીએ છીએ ને, જ્યારે ઇલ્મની સમજ પડે છે ત્યારે ખબર પડે છે કે અરે આ પણ આપણે માંગી શકીએ. મિસાલ, એક નાનકડી મિસાલ દઈશ. આપણે ઇમામ સુલતાન મહમદ શાહ કહે છે કે તમે મારા નૂરને જોવા ચાહો છો તો તમે મારા નૂરને જોઈ નથી શકતા, આ બદનમાં જોઈ નથી શકતા, આના તમને તો નૂરાની બદન જોઈએ. મને કહો તમારામાંથી કેટલા એટલા ભાઈ બહેન છે જે કહે છે કે યા મને તો અમને નૂરાની બદન આપ.
ત્યારે આપણે આ ફરમાનને સમજ્યું. એવી રીતે ફરમાનોના અંદર આટલા આટલા રાસ છે. પણ એ રાસ ખુલે છે ક્યારે? જ્યારે કોઈ મોમિન મહેનત લે છે સ્ટડીના અંદર કે જ્ઞાન સમજવું, કુરાન સમજવું, હદીસ સમજવું, ત્યારે એના મગજ ઉપર લાગેલા તાળા જે છે ને ખુલતા જાય છે, ખુલતા જાય છે. પછી આવા જ્ઞાન જ્યારે વાંચીએ તો એક મસ્તી આવે છે, એક મસ્તી કે હકીકતના અંદર નવરોઝનો દિવસ જે છે આપણા આલમે શખ્સી, આપણી રૂહ માટે, આપણા માટે વાત થઈ છે. તો પીર કહે છે શ્રી હરિ કાયમ સાથે રમવા અમે મન ગયા, અનંત આશા પૂરી હમારી. અનંત આશા, અનલિમિટેડ આશા. કાઉન્ટિંગ નથી કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, આ જોઈએ છે. બધું જોઈએ છે, કાઉન્ટ વગર મને જોઈએ છે. અને શું કહે છે પીર? અનંત આશા પૂરી હમારી. આપણે સમજીએ છીએ આ વાતને, શું આપણે કહેવામાં આવી રહ્યું છે, પીર શું કહી રહ્યા છે? જે આપણે ચાહશું, જે બી આપણી ખ્વાહિશ હશે, બધું આપણે દેવામાં આવશે. કોઈ ચીજ એવી નહીં હશે જે આપણા પહોંચથી બહાર હોય, પહોંચથી દૂર હોય. તો જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ ત્યારે આપણે આ જ્ઞાનને સમજશું, આ ઇલ્મને સમજશું ને ઇમામની ઓળખને માટે આપણે મહેનત લઈશું પોતાનું. એજી હેતે હરીશું હિરક બાંધ, અવિચલ રંગ સાહેબ સી ઘેર્યા, એવી ચિંત બાંધી નર કાયમ સાથે, સતબંધાર મોતી ભરાય. બસ મારો દિલ જે છે, મારા આકા, બસ એના સાથે ખતમ થઈ ગયું છે, ફના થઈ ગયું છે, પાકી ગયો છે. શું મતલબ? હવે તો બસ હું ઇમામમાં ફના થઈ ગયો, ફના ફિલ ઇમામ થઈ ગયા. હસ્તી નથી રહી, નિસ્તી થઈ ગઈ છે. કેમ કે હવે તું હી તું છું. આપણે કહીએ ને અલી અલ્લાહ તું હી તું, તો તું હી તું છું, હું છું જ ને. મગજ મારો કાયમ ઉપર પૂગી ગયો એની શનાખ્ત. એટલે નામની શનાખ્ત, પછી નામીની શનાખ્ત. શનાખ્તના કેટલા બધા દરજાત છે. અને હકીકતથી જે ખજાનો ભરેલો છે, જેવી રીતે પાણીની પાતાલના અંદર ઓલા મૂંગા હોય ને, પર્લ્સ હોય, રાઈટ? એવી રીતે એલ્મના અંદર જ્યારે આપણે જઈએ તો આ એલ્મના મૂંગા પર્લ્સ આપણે મળી જાય. અને પછી એવા આપણે મોતીને ઇમામને વધાવીએ. કેમ ન વધાવીએ? આપણો મૌલા, આપણો આકા, આપણો શહેનશાહ, ઈ નૂર, ઈ હકીકત, ઈ જ ઝહૂર, ઈ જ કિયામત, બધું ઈ જ તો છે. તો મને ઉમ્મીદ છે કે આપણે આ બહુ જ નાજુક ટોપિક એને સમજદારીના સાથે આપણે સમજી રહ્યા છીએ. અને સમજીને જે અમલ આપણે લેવાનું છે એ આપણે કરશું. અને આ ટોપિક ખતમ નથી થયું, કેમ કે આ ઇલ્મ તો બહુ લાંબો છે. આપણે એના પર આપણે ક્લાસીસ કરતા રહીશું. કોશિશ એ છે કે આપણે જ્યારે નામીને ઓળખશું તો એ નામીના નૂરથી જે ઇલ્મ કિયામતના જમાના અંદર આવી ગયું છે, એ ઇલ્મને આપણે સમજશું. અને એ ઇલ્મથી પછી આપણે વધારે ને વધારે ફાયદો લઈને આપણે આગળ રૂહાની પ્રગતિ કરી શકશું, ઇન્શાઅલ્લાહ તાલા. અહીંયા આપણે રોકીએ છીએ. અને કોઈ ભાઈ બહેન પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો તમે મને કરી શકો. सुभान अल्लाह, सुभान अल्लाह। नियाज़ साहिबा, हमें ये जान के बहुत खुशी होती है कि हम इस ज़माने में पैदा हुए हैं कि जिस ज़माने में हमें बहुत ही आसानी से इल्म की अवेलेबिलिटी है, और इल्म से हम जो है कायम को पहचान सकते हैं, क़ियामत को पहचान सकते हैं। और बहुत ही खूबसूरती से जिस तरह आपने समझाया कि किस तरीके से पर्दे को समझना चाहिए। अगर पर्दे को हम समझते हैं तो हमें जो है वो नूर को जानने में, पहचानने में आसानी होती है। और हमारे पीरों ने हमें ये 700 साल पहले कितने गिनानों में हम जो है वो इसको पढ़ते हैं कि कायम जी का वारा आया, और बहुत सारे दूसरे गिनान हैं। मगर आज हमें ये लगता है कि हमें गिनान पर बहुत ज्यादा सोचना चाहिए, ताकि हम गिनान से कुरान को भी समझ पा रहे हैं और मौला के फरामीन को भी समझ पा रहे हैं। तो बहुत ही ज्यादा जो है वो समझने की बात है, और बहुत ज्यादा खुशी का मौका है हमारे लिए कि हम उसको बहुत अच्छे से और ज्यादा समझने की कोशिश करें। साथियों के पास अगर किसी के पास कोई सवाल है या कोई कमेंट है तो आगे आ सकते हैं।
Yali Madat Nema Saiba. Naima Sahaba, thank you so much. It made me so giryan. The sessions are amazing. I mean, I would say, Alhamdulillah, जो जो चीज आप आई मीन जो इल्म आप फैला रहे हैं उसका उसका कोई कोई जवाब नहीं है। मौला ही आपको इसका अजर दे सकता है। अ, मुझे एक चीज़ समझनी है नईमा साहबा कि मसावात का क्या मतलब होगा? जैसे अगर फॉर एग्ज़ाम्पल हम कभी-कभी ऐसा लगता है कि जब कायम आएँगे तो शायद दुनिया में सब जगह सुकून ही सुकून हो जाएगा, हर एक को इंसाफ मिलेगा। लेकिन इमाम सुल्तान बादशाह के फरमान के मुताबिक अगर हम 7th डे में हैं और शायद हमारे बीच पता नहीं कायम इस वक़्त हैं या आ रहे हैं या चले गए हैं या व्हाटएवर अम, ठीक है? लेकिन तो उस वक़्त दुनिया का हाल क्या ऐसा होगा मतलब जो आज तो हमें बड़ी बेचैनी है जैसे दुनिया में, मसावात कहीं नज़र नहीं आते। ગુડ અનિલા, આ તમારો ક્વેશ્ચન બી સારો, તમારો કોમેન્ટ બી સારો, બહુ થેન્ક યુ. પણ અમુક ચીજો પહેલે ક્વેશ્ચનના પહેલે ક્લેરિફાય કરીએ કે જો આપણે જ્યારે કાયમની આવવાની વાત કરીએ છીએ યા કાયમ આવી ગયા છે તો આપણે બધા સમજી રહ્યા છીએ કે આપણે શું વાત કરી રહ્યા છીએ. અને જે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે કેવી રીતે આપણે વાત કરવાની, કેવી રીતે વાત કરવાની, આપણે હંમેશા ક્યામત જે છે એ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનથી હવાલેથી આપણે આપણા મઝહબના અંદર ઇલ્મ જ્ઞાનની મહેફિલના અંદર આપણે સમજી ગયા છીએ કે ક્યામત આવી ગઈ છે. પણ જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનની મહેફિલોથી બહાર હશું તો આપણે આ વાત યાદ રાખવાની છે કે મેજોરિટી ઓફ ધી મુસ્લિમ ઉમ્મા ઇન્ક્લુડિંગ જમાત ક્યામતની વાટ જોઈ રહ્યા છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે જેમાં અનિલા ગભરાઈ ગઈ કે શું કહેવાનું, પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર્સ કેવી રીતે વાત કરવાની, અને આ બહુ નેચરલ વાત હતી. તો એના વજહથી આ વાત કરવાનો મોકો મળ્યો તો હું એને શુક્રગુજાર છું કે એ આ વાત કરી કે જ્યારે પણ આપણે વાત કરીએ તો આપણે હંમેશા એવી રીતે વાત કરવાની કે ક્યામત તો આવવાની છે. અને આ વાત બરાબર છે કે ક્યામત આવવાની છે. ઠીક છે, ઇમામ સુલ્તાન શાહે ફરમાન કરેલું છે. જો જે સમજ છે ને એના અંદર ઘણા દરજ્જા છે. તો સવાલનો જવાબ પણ આપું છું કે જ્યારે આપણે વાત કરીએ છીએ ક્યામત, તો ક્યામત શું છે? આપણે પોતાની આલમે શખ્સીના અંદર, પોતાના બાતિનના અંદર ઇમામનું દીદાર કરીએ. તો જે દીદાર કરેલું છે એની ક્યામત આવી ગઈ છે. હવે આપણેથી આ ગરીબ, ક્યામત તો હજી આવી નથી, વાટ જોઈએ છીએ. તો પછી ક્યામત તો ફ્યુચરમાં જ આવશે, કેમ કે આપણે રસ્તા ઉપર છીએ અને આપણે મહેનત કરી રહ્યા છીએ. તો એવી રીતે જ્યારે આપણે સમજીએ છીએ આ કોન્સેપ્ટને તો આપણે હંમેશા એમ કહેવાનું કે ભાઈ ક્યામત આવવાની છે. આ એક પ્રોપર તરીકો છે એને વાત કરવા માટે. અને સમજ શું છે એના પાછળ? જો દિમાગમાં જ્યારે આપણે કાયમની વાત કરીએ છીએ તો આપણે બદનને જોઈએ છીએ. અહીંયા બદનની વાત નથી થઈ. જ્યારે આપણે આ ચીજને સમજ્યા કે એક સાયકલ જે છે એ 1000 વર્ષ ચાલે છે, તો જેવી રીતે પ્રોફેટ મોહમ્મદજી હતા ને એ 6ઠા દિવસના મોટા હતા, એ 6ઠા દિવસના જે છે ને એ માલિક હતા. પણ 6ઠો દિવસ તો 1400 વર્ષ ચાલ્યો. પેગમ્બર તો 63 યર્સની ઉંમરમાં ગુજરી ગયા હતા. તો કહેવાનો મકસદ કે આખા 1400 વર્ષનો જે ટાઇટલ આપણે આપશું ને કહેશું પેગમ્બરનો દિવસ. તો એવી રીતે જ્યારે આપણે વાત કરીએ તો આપણે સમજ પડે કે ભાઈ આપણે કેમ આને આવી રીતે કહી રહ્યા છીએ કે આ ભાઈ કાયમનો દિવસ છે કે ક્યામતનો દિવસ છે કે ક્યામતનો ટાઈમ છે. આપણે એવી રીતે વાત કરીએ કે ક્યામતનો ટાઈમ છે. અને જે બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ આપણને જ્યારે આ હદીસ વાંચી કે પેગમ્બરે કીધું કે મારી આલમાંથી જ્યાં સુધી એવો માણસ ન આવે જે દુનિયાના અંદર જુલ્મ સિતમ ખતમ કરી નાખે અને ઇન્સાફ અને મુસાવાત લાવશે, બરાબરી લાવશે, તો એવું કાંઈ આપણે દેખાતું નથી. કેમ કે આપણે જોઈએ છીએ કે ભાઈ ચલો ઉજ્જતે કાયમ મઝરે કાયમ આપણે સમજમાં આવે છે કે આપણે કેની વાત કરી રહ્યા છીએ. તો દુનિયાના અંદર તો બહુ જ જુલ્મ અને જંગ અને જદલ ચાલી રહી છે. તો આપણે આ વાતને કેવી રીતે સમજીએ? તો પહેલે હંમેશા છે ને આસાની એટલી પડશે જ્યારે આપણે પોતે પોતાના બાતિનની વાત કરીએ કે દુનિયા કોણ છે. આપણે જે બહારની દુનિયા જોઈ રહ્યા છીએ એ તો એક
માતમનો દુનિયા છે. આપણે મૌલા અલી કીધું દુનિયા ઘર માતમ કા, પણ આ મૌલા અલીએ જ આપણે સમજાવ્યું કે તું પોતાને નાનું નહીં જો, આખી દુનિયા તારા અંદર છે. તો આપણે મૌલા અલીએ સમજાવ્યું કે જે દુનિયાને હું ચાહના કરું છું કે તું જો, એ તું પોતે છું. તો બધાએ આપણે એક દુનિયા છીએ. અને જે મુસાવાતની વાત થાય છે, જે બરાબરીની વાત થાય છે, એને સમજજો કે આ જે દુનિયા છે, અગર આપણે પોતાની વાત કરીએ એકબીજાની, તો આપણે તો જમીનમાં માટીને જેમ છે. આપણો ખુદા, આપણો મૌલા તો આસમાન ઉપર ઊંચો, આપણે એના પગના નીચે છીએ. આપણે ગુલામ નહીં તો આપણો આકા છે. પણ કિયામતના ટાઈમ ઉપર ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાન ફરમાવે છે કે તમે ચાહો તો પીર અને પૈગંબર બની શકો છો. હવે પીર અને પૈગંબર કોણ હોય છે? જે લોકો ઇમામના સાથે એક થયેલા હોય છે. મતલબ શું થયું કે પીર પૈગંબર આપણા જેવા માણસ હતા ને, ખાતા પીતા, ફેમિલી બધું આપણા જેમ જ હતું. પણ એ લોકોની ઇબાદત, એ લોકોનો ઇલ્મ, એ લોકોની ગિરિયાવઝારી અને એ લોકોના આમાલ એવા હતા કે બાતિનના અંદર એ લોકો ઇમામના સાથે એક થઈ ગયા હતા. તો આ વાતને સમજો કે જ્યારે આપણે કહીએ છીએ કે આપણે તો એક નાનકડી દુનિયા, કાંઈ નથી, યુનિવર્સ. મૌલા અલી કહે છે, મૌલા અલી કહે છે કે તમે પોતાને નાનું નહીં સમજો, આખી દુનિયા કાયનાત તમારા અંદર છે. હવે કોઈ પીર જ્યારે બની જાય છે, આપણે પીર સફઝા અલીની વાત કરીએ, રાઈટ? તો એ જ્યારે પીર થયા, ઇમામના સાથે એક થઈ ગયા, તો મસાવાત થઈ કે ન થઈ? એક ગુલામ કેવી રીતે આકા થઈ ગયો? કેમ કે ઇમામના સાથે એક થઈ ગયા તો શું થઈ ગયા? આકા થઈ ગયા. પણ કોઈ મોમેન્ટ પોતાને એવી રીતે બોલાવશે નહીં, કેમ કે એને ઇલ્મ છે, એને સમજ છે. પોતે હંમેશા મૌલાની ગુલામીમાં રહેશે. પણ પોતાની આંખો બંધ કરશે તો શું જોશે? પોતાને ઇમામ સાથે એક. તો આ છે મુસાવાતના માયના. તમે યાદ રાખો આ વાતને, કેમ કે આપણે બહુ દુનિયાની ચીજોને બહુ ઝાહિરી ચીજોને પકડીને જોઈએ છીએ. આપણે બાતિનને, તાવીલને ભૂલી જઈએ છીએ. તમે યાદ છે આપણે વાત કરેલી કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના પહેલા કોઈને ઇસ્મે આઝમ પણ દેવામાં નહોતું આવતું. ઇસ્મે આઝમ પણ દેવામાં નહોતું આવતું હતું, ખાલી હુદૂદે દીનને દેવામાં આપતા હતા. આજે હજારોને નંબરમાં ઇમામે હાજરી ઇમામે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ઇસ્મે આઝમ આપેલા. તો આ નિશાની નથી મુસાવાતની, વેલકમ નથી મુસાવાતનું, તો શું છે? કેમ કે વગર ઇસ્મે આઝમે કોઈ મોમિન આટલું આગળ વધી નથી શકતું. તો ઇમામ જ્યારે આપણે કહીએ છીએ મુસાવાતી કેવી રીતે કરશે? આવી રીતે કરશે. પહેલી વાત કે જ્યારે એ આપણને ઇસ્મે આઝમ આપ્યું, તો આ એની મુસાવાતની નિશાની છે. અદરવાઇઝ આપણી કાબલિયત નથી. તમે વિચાર કરો કે જ્યારે અસલ અલી શાહનો ટાઈમ હતો, તો આપણે ચોપડીમાં લખેલું છે કે જેને જે આગળ આવે ને કહે ને કે મને ઇસ્મે આઝમ જોઈએ છે, તો રાતના બોલાવતા 12 વાગે અને બેસાડતા અને લાકડી માથા પર રાખતા, અને લાકડી પડી ગઈ, આઉટ, તમે ઇસ્મે આઝમ નહીં મળશે. કમર ઉપર બરફની લાદી રાખતા. અરે બરફની લાદી, આવા ટેસ્ટ લેવામાં આવતા હતા ત્યારે જઈને ઇસ્મે આઝમ આપવામાં આવતું હતું. આજે કોઈ મુશ્કેલ છે, કોઈ તકલીફ છે, તમે જોઈ છે, આવો લઈ જાઓ. તો ખબર છે ને આપણે કેમ કે જ્યારે આપણી પાસે ઇલ્મ નથી હોતું ને હિસ્ટ્રીના અંદર શું થયું છે, તો આપણે લાગે છે આ તો બધું નોર્મલ ચીજો છે ને, મસાવાત દેખાઈ નથી રહી આપણને. આપણે પૂછીએ છીએ કે મસાવાત ક્યાં છે? આ મિસાલ, અગર એક મિસાલને તમે સમજી જાઓ કે ઇસ્મે આઝમ કેટલી મોટી આપણા પાસે દોલત છે ઇમામની, અને અગર આપણે ઇલ્મથી ઇસ્મે આઝમને સમજી ગયા અને એના આશિક થઈ ગયા, તો સત શપથ હે ગુરુ હમારા, કાંઈ વાર નહીં લાગશે. પણ જ્યાં સુધી ઇલ્મ નથી એટલે બહુ કચાશ છે. ખજાનો તો હાથમાં આવી ગયો પણ એની ઓળખ નથી, તો શું કરીએ? પછી આપણે એને દરકાર નથી કરતા. તો આ પહેલે બાતિની મિસાલથી સમજ આવી ગઈ એક ઇમ્પોર્ટન્ટ વાત. હવે જ્યારે આપણે કુરાનમાં વાંચીએ છીએ કે ખુદાની નિશાનીઓ જે છે ને આફાક દુનિયામાં પણ છે અને આપણા અંદર બી છે. તો પહેલાં આપણા અંદરની વાત કરીએ તો આપણે સમજ આવી ગઈ. હવે દુનિયાના અંદર જોઈએ. હવે મિસાલની તौर પર મુસાવાતને તમે ગોતો છો તો અમેરિકાના અંદર જ 100 વર્ષ નથી થયા કે બાયુને વોટ કરવાની ઇજાજત મળી છે. બાયુ અમેરિકાના અંદર વોટ નહોતી કરી શકતી, માણસો જ કરતા. તો આ મુસાવાત નથી તો શું છે? આજે બાયુ પાયલટ ને એન્જિનિયર ને ડોક્ટર્સ છે, તો એ કેવી રીતે છે? બાયુનું કામ તો બચ્ચા પેદા કરો ને ઘરમાં રહ્યો. કોણ બાયુ ક્યાંથી ટીચર બને? બાયુ તો ઘરમાં રહે. આજે આપણે બાયુ કામ કરીએ છીએ કે બહાર છીએ કે નથી? તો આ મુસાવાત નથી તો શું છે? પછી તને બીજી મિસાલ આપું
કે અમેરિકાના અંદર આ બન્યું રાઈટ કે અમેરિકન પોલિટિકલ છે તો વધારે નથી ડિટેલમાં જાતી પણ તમે મારી વાત સમજશો કે ઓબામા પ્રેસિડેન્ટ બની ગયો, ગુલામ કોમનો માણસ. 100 વર્ષ પહેલે જાઓ હિસ્ટ્રીના અંદર ગુલામી મળશે તમને. ગુલામ કોમનો માણસ મુલ્કનો બાદશાહ બની ગયો. તો આ મુસાવાતની મિસાલ નથી તો કેની મિસાલ છે ભાઈ? આંખું જોશું, આંખોથી એલની આંખોથી જોશું તો આપણે સમજશું શું થાય છે. આપણે એવી ચીજોને જોઈ રહ્યા છીએ જ્યાં નેગેટિવિટી છે અને એ જેવી રીતે વોર થઈ રહી છે રાઈટ, આપણે જોઈએ છીએ કે દુનિયા અંદર વોર થઈ રહી છે, પણ શું વોરના પાછળ જે ચીજો છે આપણે સમજી શકીએ છીએ એમથી? શાયદ નથી સમજી શકતા. આપણા પાસે એવી ઇલ્મ અકલ આંખું નથી, બાતિનમાં એટલી તરક્કી નથી કરેલી. કેમ કે જ્યારે એ કહે છે કે મુસાવાત કરીશ એમાં કોઈ શક નથી. અગર આપણે નથી દેખાતું તો આપણી આંખોનો ફોલ્ટ છે, આપણી આંખોનો ફોલ્ટ છે. એ જે કહે છે શું કહે છે આપણા પીર? ગુરુ કા વાખ્યા કભી જૂઠડા ના હોય. અગર આપણને આ પેગમ્બરે હદીસ દીધી છે તો આ તો છે જ. કેવી રીતે છે એના માટે આપણે પોતાની અક્કલને વાપરવાની છે, એમથી સમજવાનું છે. પણ હું અમુક મિસાલો તમને આપી અને મને ઉમ્મીદ છે કે તમે વિચાર કરશો કે આપણી અક્કલથી ઇલ્મથી જ્યારે આપણે ઊંડાણમાં જાશું તો આપણા આંખો પર જે નાદાનીના ગફલતના જે પડદા છે એ હટી જશે અને આપણે જોઈ શકશું કે એ કેવી રીતે મુસાવાત કરી રહ્યો છે. તો એ તો મુસાવાત કરી રહ્યો છે બરાબર, એમાં કોઈ શક જ નથી. સો થેન્ક યુ, તમે બહુ સારા ક્વેશ્ચન કર્યા. થેન્ક યુ અનિલા. थैंक यू सो मच नेमा साहिबा. मैं पूरी जिंदगी भी अगर मेहनत करती ना, आई वुड हैव नेवर कम अक्रॉस विद दिस काइंड ऑफ आंसर, यू नो, द वन विच यू गेव इट. आई मीन ऐसा लगता है कि खजाने का मुंह मेरे लिए ऐसे खोला आपने एंड जस्ट यू नो गो एंड ग्रैब इट. अनिला सो अनिला आई एम सो हैप्पी. मेरी शुक्र मौला, जान, शुक्र अल्हम्दुलिल्लाह. शुक्र. मेरी जान, આ ઇલ્મ બધાયના માટે છે. થોડીક મહેનત લેશો તો તમે બધા ઇલ્મ શીખી શકો છો. નાચીઝની કોઈ કાબલિયત નથી. પ્લીઝ આવી વાતો આવા કોમેન્ટ કરવાથી તમે નહીં કરો, આ સારું નથી. મને માફ રાખજો કેમ કે જ્યારે તમે આવી વાતો કરો છો તો શૈતાનને બહુ મોકો મળે છે. મારા ભાઈઓ મારા બહેનો, હું તમારા પગની ધૂળ છું અને બીજું કાંઈ નથી. આ બધી ઇમામની રહેમત છે, બધી ઇમામની રહેમત છે. અને ઇમામની રહેમત એવું નથી કે એક પર છે, બધા ઉપર છે. આ તમારી જ રૂહોની ચાહત છે, તમારી જ દુઆઓ છે કે મારા મૌલાજી છે એટલી મદદ કરે છે કે આવા શબ્દ નીકળે છે. તમે બધાય મારા ભેગા એક છો, આપણે બધા એક છીએ અને ઇમામની રહેમતથી જ આ થઈ રહ્યું છે. કોઈ એકનું કોઈ કમાલ નથી છે. પછી અહીંયા મને સલમાબેનનો સવાલ દેખાય છે, વોટ ઇઝ કલયુગ, કિયામત કમ્સ ઇન કલયુગ. તો હું કહીશ સલમા, આ જે આર્ટિકલ છે સેલિયન્ટ આસ્પેક્ટ્સ, આ જે છે ડોક્ટ્રાઇન ઓફ કિયામત, એમાં કલયુગની પણ વાત કરેલી છે. અને અગર તમે બરાબર ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છો તો અમે કલયુગની બી પણ વાત કરી હતી. તો તમને પાછળ જઈને શાયદ ક્લાસની એ રેકોર્ડિંગ સાંભળવી પડશે. અને નાયલાબેનનો કોમેન્ટ હું જોઈ રહી છું કે ભાઈ અસેન્શન ઓફ ધ સોલ, બિલકુલ સહી કીધું નાયલાએ કે હકીકતના અંદર મુસાવાતની જે માયના છે કે આપણી રૂહ જે છે એ પ્રગતિ કરી રહી છે. કેમ કે આ સાયકલ પૂરો થઈ ગયો છે, 7મા સાયકલના અંદર છે અને દીન જે છે એ પરફેક્ટ થઈ ગયો છે. તો જે રૂહ મહેનત કરશે એ પરફેક્શનનામાં એ ઇમામના સાથે એક જ થઈ જશે. કેમ કે ઇમામે રૂહાની તરક્કીના દરવાજા ખોલી નાખ્યા છે, બિલકુલ ખોલી નાખ્યા છે. અને આઈ થિંક જ્ઞાન લખેલું છે જી અને કાને કુંડલ મુગત શોભી તિલક તુંડલ બાંધશે, વિશ્વને વરદાન દઈને કાયમ કન્યા પ્રાણશે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો જો કાયમના કેટલા બધા જ્ઞાન છે. મને બહુ સારી ચીજ યાદ દિલાવી તમે જ્ઞાન શેર કરીને. હું ક્રેડિટ દેવા ચાહું છું કે આ જ્ઞાનની રિસર્ચ જે છે ને મારા ખ્યાલથી 2015 કે 14ના અંદર 13 કે સમવેર દેર, એક અમારી ફ્રેન્ડ છે શહનાઝ લાખાની, એ રિસર્ચ કર્યું હતું ઓનલાઈન અને આ બધા જ્ઞાન જે છે એ કાઢ્યા હતા. કેમ કે અમે ડિસ્કસ કરતા હતા પણ અમારા પાસે ક્યારેક કોન્ક્રીટ મહેનત નહોતી કરેલી હતી. તો શહનાઝબેનને બહુ જ આભારી છીએ કે એ આ મહેનત કરેલી હતી અને એ જ અમે રેફરન્સીસ યુઝ કરીએ છીએ શેર કરવા માટે કે બધા એને ફાયદો થાય. તો જો ઇલ્મી ખિદમત જે છે ને એ ખિદમત જારિયા થઈ જાય છે. એ બેન આજે નથી, એની મમ્મી અહીંયા ક્યારેક ક્યારેક હોય છે
સુલતાનાબેન તમે અહીંયા છો? ક્યારેક ક્યારેક મને એની અવાજ સંભળાય છે. તો કહેવાનો મકસદ એ કે જી ભાઈ બહેન બી ઇલ્મના અંદર ખિદમત કરે છે અને મહેનતથી ને સારી ક્વોલિટીથી ખિદમત કરે છે, તો એ લોકોની ખિદમત જે છે ને એ જીવત થઈ જાય છે. કેટલા વર્ષો પહેલાંની વાત છે, આજે 2024ના અંદર બેઠા છીએ. તો આ જે છે એ ખિદમતનો આપણે ફાયદો થઈ રહ્યો છે. સલમાબેન, તમારો ક્વેશ્ચન દેખાય છે મને ઉમ્મીદ હશે કે તમે આ જ્ઞાનને લેશો અને માયના ગોતશો. કેમ કે રિમેમ્બર, બહુ આસાન છે સવાલ કરવું અને હું ચાહું છું સવાલ કરો, પણ આ મારા કોર્સના અંદર હું એ પ્લાન નથી કરેલો. હા, મતલબ અમુક સમજ આવે છે. મારી બી ગુજરાતી એટલી સારી નથી, હજી કોશિશ કરી રહી છું કે સારી થાય, પણ જ્યાં સુધી હું બરાબર એને સ્ટડી ન કરું તો એના પર કોમેન્ટ કરતા હું નહીં કરીશ. તો એના માટે આપણને એ મતલબને જ્ઞાનને જોવું પડશે. ઠીક છે ને? ઓલરાઈટ, થેન્ક યુ. કોઈ બીજું પાસે કોઈ ક્વેશ્ચન કે કોઈ કોમેન્ટ છે? હું ઘણી આભારી છું કે તમે બધા ભાઈ બહેન અહીંયા જમા થયા છો અને સમજો છો અને સમજી રહ્યા છો. કોઈ ક્વેશ્ચન પછી બી આવે તો કરજો. આપણું સફર જારી છે. ઇન્શાલ્લાહ નેક્સ્ટમાં બી આપણે આ કન્ટિન્યુ કરશું તમારી દુઆઓથી. તો દુઆઓમાં રાખજો અને આપણા મૌલા આપણા સાથે છે, બધાયના સાથે છે અને બધાય ઉપર મહેરબાન છે. એની રહેમત, એની છત્ર છાયા નીચે બધાય આપણે આગળ વધી રહ્યા છીએ. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. યાલી મદદ. Thank you, Niyam Sahaba. Yali Madad. યાલી મદદ. Yali Madad, friends. Yali Madad. યાલી મદદ. يعلي مدد યાલી thank મદદ you નહીં, યાલી મદદ. Yali Madad. યાલી يعلي મદદ. يعلي مدد نعمت साहिबा યાલી મદદ. नवीन साहिबा पार्टिसिपेंट्स मौला तुम लोग की सब की सेवा कबूल करे आल औलाद की सलामती के साथ याली मदद યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ.